અમરેલીના રાજુલા તાલુકાના કોવૈયા ગામ નજીક ઉત્તરાખંડના પ્રકાશચંદ નામના યુવક પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારનાર 4 સિંહોને આજીવન જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં કેદ રાખવાનો વન વિભાગે નિર્ણય કર્યો છે। વન વિભાગ દ્વારા ઘટના બાદ પકડવામાં આવેલા 2 પાટડા અને 2 પુખ્ત વયના સિંહોના સેમ્પલ તપાસ અર્થે સાસંગી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેના રિપોર્ટમાં મૃતક યુવકના શરીરના અવશેષો મળી આવતા આ સિંહોએ જ માનવ ભક્ષણ કર્યું હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે। માનવ લોહીનો સ્વાદ ચાખી ચૂકેલા આ વન્યજીવોને નિયમ અનુસાર ફરી ક્યારેય ખુલ્લા જંગલમાં કે માનવ વસાહતની આસપાસ છોડી શકાય નહીં, તેથી તેમને હવે કાયમી ધોરણે સક્કરબાગ ઝૂના એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવશે। ભવિષ્યમાં જો વાઇલ્ડલાઇફ નિષ્ણાંતો તેમના વર્તનમાં સુધારો નોંધે તો તેમને બંધિયાર નેશનલ પાર્કમાં શિફ્ટ કરવા અંગે વિચારણા થઈ શકે છે, પરંતુ સામાન્ય જંગલમાં તેમને ક્યારેય મુક્ત કરવામાં નહીં આવે। ટૂંકા ગાળામાં જ અલગ અલગ 3 વિસ્તારોમાં કુલ 3 માસૂમ સિંહ બાળોના મોત નીપજ્યા છે। આ ઉપરાઉપરી બનેલી ઘટનાઓને પગલે વન વિભાગની ટીમમાં દોડધામ મચી ગઈ છે। બગસરા તાલુકાના હમાપુર ગામે માત્ર 1 જ દિવસના તાજા જન્મેલા નવજાત સિંહ બાળનું મોત થયું છે, જ્યારે બીજી તરફ ધારી પંથકની પાણિયા રેન્જમાં 1 વર્ષના સિંહ બાળનું અન્ય સિંહ સાથે આપસી લડાઈ એટલે કે ઇનફાઇટમાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। આ પૂર્વ ગઈકાલે દલખણિયાણા રેન્જમાં પણ એક સિંહ બાળનો મૃતદેહ મળી આવ્યો હતો। એક જ દિવસમાં 3 સિંહ બાળના મોતના પગલે વન્ય સૃષ્ટિ અને સિંહ પ્રેમીઓમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે। હાલ સિંહોના આપસી હુમલાની વધતી ઘટનાઓને પગલે વન વિભાગ દ્વારા સઘન પેટ્રોલિંગ આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।